તો આગળ વાત કરીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે, જ્યારે ગૃહમંત્રી અમદાવાદ અને ગાંધીનગર ખાતે બેઠક તેમજ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સવારે 10 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ નજીક આવેલી દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બેઠક કરશે। ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ વિકાસ કાર્યો અને તળાવોના ઇન્ટરલિંકિંગ માટે નવીનીકરણ અને અધિકારીઓ સાથે બેઠક કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગર લોકસભા અંગે બેઠક કરવાના છે, જેમાં એસજી હાઈવે અને ડેવલપમેન્ટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગર લોકસભા અંતર્ગત માણસા નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવશે, જેમાં તળાવો, હોસ્પિટલો, અન્ય કાર્યો અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી શક્યતાઓ છે।